કલાક અને સેકન્ડ તમે અમને પૂરો પાડ્યો છે, ધન્યવાદ આપે છે. 2025ના વર્ષની આજે પરમેશ્વર પિતાજી જે ચોથો મહિનો અને 21મી તારીખ અમારા જીવનમાં પૂરી પાડી છે, માટે અમે તમારા આભાર માનીએ છીએ. અમે તો ઘણા બધા પાપી છે, અબર છે, અપરાધી છે રાજા, પણ પ્રભુ તમને ગમતા રૂપમાં તમે અમને ઘડેલા છે. ચલો, મેરી નર્સરી સ્કૂલ સેવાલિયા. આપણે આજે સમર કેમ્પનો પહેલો દિવસ છે. શું છે સમર કેમ્પનો પહેલો દિવસ? આજે હું તમને વાર્તા શીખવાડવાની છું. ફેરીઓ, ટોપી વાળો ફેરીઓ. એક ફેરીઓ તો ગામમાં કોણ હતું? તો એ ટોપી વેચવા માટે નીકળ્યો તો આવી રીતે ટોપી લઈને. એને બહુ થાક લાગ્યો. શું લાગ્યું? બહુ થાક લાગ્યો. શું લાગ્યું એને? થાક લાગ્યો. એટલે તો એક ઝાડ હતું. આવી રીતે ઝાડ હતું ને એની નીચે તે થાકીને બેસી ગયો. શું કર્યું? બેસી ગયો. અને પછી આમ કરીને થોડીક વાર બેસીને પછી તો આમ ટોપલું એને નીચે મૂકી દીધું. પછી એ તો આવી રીતે સૂઈ જાય છે. શું કરે છે? ઝાડની બહુ સરસ હવા આવીને તે તો સૂઈ જાય છે. પછી એ તો જોવે છે તો બાપરે, ટોપલીમાં તો મારી આ તો બધું ખુલ્લું છે, ટોપી બી નથી. હવે શું કરું એમ કરીને તો કંટાળી જાય છે. હવે શું કરું? પછી એ તો આવી રીતે ઊભા થઈ ગયા અને ઝાડ પર આમ જોવે તો બાપરે, આ તો વાંદરા બધી મારી ટોપી લઈ ગયા. એમ કરીને તો ગુસ્સે થઈ ગયો કે શું કરું? એટલે ગુસ્સામાં પછી એ તો છે ને તે રીતે કરે છે ખબર? એ તો બાપરે, આ તો હવે તો વાંદરા તો બધી જ મારી એક્શનો કરે છે. હું શું કરું? એટલે એ તો એમ કે વાંદરો એક્શન કરે છે, લાવ આજે મને પણ એક્શન કરા દો. એટલે વાંદરાભાઈ તો ટોપે તો લઈને જતા રહે. એટલે ફેરીવાળા ભાઈ તો કંટાળી ગયા. શું કરે? પછી વાંદરાએ ટોપે દેખીને પછી ફેરીઓ તો ટોપી પહેરે છે માથામાં. ટોપી પહેરી દીધી. પછી એમ કે હવે છોકરાઓ બી જોવે છે મને તો, હે ને? ટોપી બધા વાંદરાઓ બી પહેરી લીધી છે. હવે શું કરવું? એટલે ફરીથી એક્શન કરવા માંડે છે. એટલે વાંદરાઓ પણ એક્શન કરે છે ને જોઈને પછી એને વિચાર આવ્યો કે હવે મારે બીજી એક્શન કરવી પડશે. એટલે એ તો ફરીથી બીજી એક્શન કરે છે. ટોપી હાથમાં લે છે, એવી રીતે ટોપી લે છે. આવી રીતે કરીને ટોપી લીધી. આવી રીતે પછી એ તો વાંદરાભાઈ તો ટોપીઓ બી એમ કે લાવ. વાંદરાભાઈ તો એમ કે છે કે બધા વાંદરાઓ પણ ટોપી લઈ લીધી. એટલે પેલા શું કે છે ફેરિયાવાળા તો એટલા બધા ખુશ થઈ જાય છે. હા, ટોપી પણ લઈ લીધી હાથમાં. એટલે પછી એ તો આમ કરીને જોરથી ટોપી ફેંકે છે. ટોપી રીતે વાંદરાભાઈ તો ફેંકી દે છે. અને પેલા ફેરિયાભાઈ તો ખુશ થઈ ગયા. મારી ટોપી કઈ ગઈ. એને ફટાફટ એ તો જલ્દી જલ્દી આવી રીતે ભેગી કરે છે. ટોપી જલ્દી જલ્દી ભેગી કરી તો પાછા
સામે. અહીંયા તો આજે કોઈ વાંદરા જ નથી એટલે મારે સારું છે. એટલે વાંદરાભાઈ તો બધા કોઈ છે જ નથી વાંદરાઓ એટલે ફેરિયાભાઈ તો ખુશ થઈ ગયા. પછી હવે આપણે પણ વાંદરા જેવું કરવાનું એક્શન. આપણે કોઈ ફેરી આવે તો આપણે હેરાન કરવાના. ઘણા છોકરાઓ શું કરે છે ખબર? કોઈ વેચવા માટે આવે છે ને કશું વસ્તુ તો એ લોકો વસ્તુ લઈ લે છે. શું લઈ લે છે? લઈ લે છે. આપણે લેવાનું? આપણે રહ્યા છે ને બધા. આપણે કઈ વાર્તા શીખી આજે? વેરી ગુડ. કઈ વાર્તા શીખી? આજે આપણને શું શીખવા મળ્યું? કોઈને હેરાન કરવાના, કોઈનું વસ્તુ લેવાનું. આપણે સ્કૂલમાં ભણીએ છીએ ને તો આપણે આપણા ફ્રેન્ડની પાસેથી પેન્સિલ નહીં લેવાની, કે રબર નહીં લેવાનું, કશું લેવાનું. આપણે વાંદરા જેવું બનવાનું. ઓકે? મજા પડી ને? કોને મજા પડી? સરસ. બાય બાય. સ્કૂલ સેવાલિયા સમર કેમ્પનો આજે પહેલો દિવસ છે ને આજે આપણે ટોપી વાળો ફેરીઓ તે વાર્તા શીખવાનું. શું શીખવાનું છે? ટોપી વાળો. હા, ટોપી વાળો ફેરી વાર્તા. એક ફેરીઓ હતો. કોણ હતું એ? એ ગામમાં ટોપી આવે ને માથા પર પહેરવાની, બધા પહેરો છો ને, એ વેચવા માટે નીકળે છે. એટલે તે આવી રીતે ટોપલું બાંધે છે અને ગામમાં ટોપી વેચવા માટે નીકળે છે. ક્યાં નીકળે છે? હા, એને એટલો બધો થાક લાગે છે પણ તે ટોપી વેચવા માટે નીકળે છે કારણ કે ઘરે એને પૈસાની જરૂર પડે છે. શું પડે છે? પૈસાની જરૂર. પછી એ તો બહુ થાકી જાય છે એટલે થાકીને તે બધી ચારે બાજુ જોવે છે કોઈ જગ્યાએ ઝાડ છે કે નહીં. એટલે પછી એ તો એક ઝાડ આવે છે, આંબાનું ઝાડ, તેના નીચે તે બેસી જાય છે. પછી એ તો એટલો બધો થાકી જાય છે કે શું કરવું હવે. એટલે થોડીક વાર હું આરામ કરી લઉં. એટલે માથા પર ટોપલું મૂકી દેશે આમ કરીને અને સૂઈ જાય છે. અને બહુ ઊંઘ આવે છે એટલે સૂઈ જાય છે. પછી એ તો એને ઊંઘમાં ઉઠી ગયો એટલે એ તો ટોપલામાં દેખે છે એના પોતા કોઈ ટોપી નથી એટલે ગણે છે કેટલી ટોપી લે છે? 2 અને આ તો 3 ટોપી લે છે. હવે મારી પાસે ટોપી નથી, હવે હું કેવી રીતે ટોપી વેચીશ? પછી હું મારું ઘરે જઈશ કેવી રીતે બધું લઈશ? એટલે તો થાકી ગયો. હવે કે ટોપી માટે શું કરું? એ તો પછી ઊભો થઈ જાય છે આવી રીતે. એ તો પછી આવી રીતે 100 નો કરે છે. એકસો નો કર્યા જ કરે છે આવી રીતે. તો વાંદરાભાઈ પણ એને 100 નો કરે છે. તો એ તો હસવા માંડ્યો કે આ તો સરસ, આ વાંદરા તો મારા જેવી જ એક્શન કરે છે. આજે લાવ મારે બીજી એક્શન કરું. એટલે એ તો ટોપી માથા પર પહેરે છે આવી રીતે. પછી પાછા ટોપી પહેરીને બી એક્શન કરે છે. એટલે વાંદરાભાઈ એને જોઈને એક્શન કરે છે. ખુશ થઈ ગયા વાંદરાભાઈ તો. અને પછી એ તો ટોપી ધીરેથી લે છે અને જોરથી ફેંકે છે. એટલે વાંદરાભાઈ પણ ટોપી બધી ફેંકી દે છે. એટલે વાંદરાભાઈ ટોપી બધી ફટાફટ ફેર્યો તો ટોપી લઈને ભેગી કરે છે. અને પછી એ તો ભેગી કરી અને ટોપલું બાંધે છે અને પછી બીજા ગામમાં જતો રહે છે.
તમે ત્યાં રહેતા હતા? હા